છે આજનો બ્લોગ શાનો આજે છે રામનવમી અને અમારા શું કહેવાય ઉના તાલુકાની અંદર ભવ્ય આયોજન કરેલું છે. ચલો તમે નિહાળજો તો હું તમને તો વિડીયો કન્ટિન્યુ વિડીયો લાઈક ઉના અને તમને દેખાડીએ ત્યાંની ભવ્ય રેલીનું આયોજન કરેલું છે. અને તો કન્ટિન્યુ વિડીયો જોજો તો અમે હું મિત્રો પણ આવેલા છે. આવી ગયા તો ચલો મિત્રો અમે ત્રણે હવે નીકળી પડીએ. તો અત્યારે શું કહે અમારા હરિભાઈ ને કૌશિકભાઈ બધા આવી ગયા છે અને હવે અમે નીકળી ગયા છે ઉના જવા. તો ચલો વિડીયો કન્ટિન્યુ વિડીયો મજા આવે તો વિડીયોને જો આવું છે વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ પહેલા બેક કરી વિડીયો આવશે. અમારા ઉના તાલુકામાં સૌરાષ્ટ્રની સૌથી મોટી રામનવમીની શોભાયાત્રા નીકળવાની હતી તો હું અને મારો મિત્ર આવેલા છે. તો ચલો તમને પણ દેખાડું. પાછા અમે ફરીને હવે નહીં જશું અત્યારે જવાનું છે. રસ્તો બંધ કરી દીધો, મેન હાઈવે બંધ કરી દીધો. એમ બધા એવું કહેવાય કે પોલીસ આડા હતા તે હવે અમે આમાં હવે કૌશિક મેં જોયો છે રસ્તો. મેં તો જોયો નથી. ભાઈ આડે આ તો હાલો એવું કરી કરી. Varman, the king of
ઘરે જવાનું ટાઈમ થઈ ગયો છે. હજી ઘરે નથી જવાનું, હજી મામાની ઘરે જવાનું. અને મિત્રો ચાલો તમે પણ ભગવાનના કૃષ્ણ પ્રભુ રામ ભગવાનના અને મિત્રો આ ટ્રાફિક એટલી હતી કે તમે વાત કરશો માં રામ ભગવાનને પાલતું છે. સૌરાષ્ટ્રની મોટામાં મોટી રેલી અમારા ઉના તાલુકાની અંદર થયેલી અને તમે આખી નિહાળી પણ હશે. તો મિત્રો જો અત્યારે હજી બધું ચાલુ જ છે પ્રોગ્રામ, તો હવે અમારે ટાઈમ ઘણો થઈ ગયો છે, તો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને મિત્રો અત્યારે 9-10 વાગવા આવી ગયા છે અને ચલો તમને હવે છેલ્લે ભોળાનાથના દર્શન કરાવી દો અને પછી આપણે ઘરે જવા માટે નીકળીએ. ચલો બધા મિત્રો ભોળાનાથના દર્શન કરી લો અને પછી નીકળી જાય ઘરે જઈએ. મિત્રો ચલો અમે ભોળાનાથના દર્શન કરી લીધા છે અને મિત્રો હવે મારે અને મારા મિત્ર અમે 3 જણા આવેલા, અમે હવે 3 નીકળી જઈએ ઘરે જવા. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને બધા જ મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ. બધા મિત્રો કોમેન્ટમાં લખી નાખજો. તો અત્યારે તો અમારા મિત્ર તૈયાર થઈ ગયા છે અને આ મિત્ર એ તો બહુ મોડું થયું છે. તો ચલો મિત્રો એક બાવટી પણ લઈ લીધી છે અને હવે નીકળી જાય ઘરે જવા. ઘરે નહીં મામાની મિત્રો અત્યારે હવે ઘરે નીકળી જાય તો જો અત્યારે શું કહે અત્યારે આમ પોલીસ શું તમે જ્યાં જો ત્યાં એકલા પોલીસ શું જ ગણાય છે. ચલો બાકી અત્યારે મિત્રો ટ્રાફિક એ તો તમે વાત જ પૂછોમાં. જો આ તમે ઉનાની ટ્રાફિક એમાં કૌશિકભાઈ ડ્રાઇવિંગ કરે એમાં અમારા કૌશિકભાઈ ડ્રાઇવિંગ કરતા હોય એટલે તમારે તો પછી અમારે તો આશા. મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો કેવો લાગ્યો બ્લોગ જરાક કહી દેજો. નહીં મામાની ઘરે જાણ છે. ચલો તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ટાટા. હજી કેટલા